તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. તો મિત્રો, હાલ અત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગરના હાર દેવા પીલ ગાર્ડનમાં, જેને આજે સરદાર બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે હાલ એના પાર્કિંગમાં છે. જો આપણે ગાડી પાર્ક કરી અને હવે આપણે બગીચાનો એક્સપ્લોર કરવા જઈશું. આખું બગીચાનો વ્યૂ તમે જોઈ શકો છો. તો આ ફુવારાથી તમે પત્તો છે એ તમે જોઈ લો, આખો ગાર્ડનનો આ તમે વ્યૂ જોઈ લો. લોકો છે અત્યારે સવારના પોરે તો વોકિંગ કરવા, ચાલવા, કસરત કરવા આવે. આખું ગાર્ડન તમે આ રીતનું ચાલવાનું ને વૃક્ષોને વાવેલા છે. અને આપણે પાર્કિંગ બાજુથી આખો ગાર્ડનનો વ્યૂ તમે આ રીતનો છે તમે જોઈ લો. તો આ છે જે મહારાજા તખતસિંહજી ગોહિલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, કે જેમને આ ભવ્ય બગીચાનું નિર્માણ કર્યું હતું. અને એ સમયે જે ભાવનગર સ્ટેટના જે વિકાસમાં જે અંગ્રેજ એન્જિનિયર આરટી પીલ હતા, એમનો મોટો ફાળો હતો, જેમણે ભાવનગરમાં રેલવે લાઈન નાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એમના સન્માનમાં તે આ ગાર્ડનનું નામ પીલ ગાર્ડન રાખવામાં આવ્યું હતું. હવે આ જે તકતી લગાવી છે, કે જેમાં લખ્યું છે કે 28 ડિસેમ્બર 1886ના રોજ છે એ મહારાજા તખતસિંહજીના વિનંતીથી મિસિસ E.W. વેસ્ટના ત્યાં એક વૃક્ષ વાવી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આઝાદી પછી જ્યારે દેશના રજવાડાનું વિલીનીકરણ થયું અને લોકશાહી આવી, એ પછી જે ઐતિહાસિક સ્થળો હતા એના નામ ભારતીય મહાપુરુષોના નામ પરથી રાખવામાં આવ્યા હતા. અને એ જ વખતે જે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના માન સન્માનમાં પીલ ગાર્ડનનું સત્તાવાર નામ એ સરદાર બાગ કરવામાં આવ્યું હતું. આ તમે જુઓ કે સરદાર પટેલનું આખું સ્ટેચ્યુ છે એ અહીંયા બનાવવામાં આવ્યું છે, એ પણ તમે બગીચામાં જોઈ શકો છો. આ તમે જો બાળકોને રમવા માટે પણ આખી વ્યવસ્થા કરવામાં આવી છે. હિંચકા છે, આ રીતે ચડવાનું ને બધું આખું બાળકો માટેનું સેક્શન છે એ તમે જોઈ શકો છો, આખું રાખવામાં આવ્યું છે. જે લપસણી છે અને આવી બધી એક્ટિવિટી તમે બાળકો અહીંયા કરી શકે છે. તો આ તકતી લગાવેલી છે, જેમાં લખ્યું છે કે 17/10/2015ના રોજ એ વખતના મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ, એમના હસ્તે છે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી જે શહેરી વિકાસ યોજના અંતર્ગત આ જે બગીચાનું છે એને નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ રીતે જો પથ્થરની તમે જુઓ ને કે બેસવા માટેના આખા બાકડા બનાવેલા છે, અને એ જ રીતે લાકડાના બાકડા પણ તમે જોઈ શકો છો. આ રીતે આખું કહેવાય ને કે તમારે ફેમિલી સાથે પિકનિક બનાવવા આવો તો આખું બેસવા માટે આખું લોનથી આવા રીતનું ગ્રાઉન્ડ છે. આ સાઈડ તમે જુઓ તો વચ્ચે પણ બેસવાની જગ્યા છે. બગીચામાં બેસવા માટેની ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે.
ફુવારો છે હાલ અત્યારે બંધ છે, હવે ક્યારે શરૂ થતો હોય આપણને ખબર નથી. આપણે સવારમાં બંધ છે. આ રીતના નાના નાના તમે જુઓ કે ઘણા બધા ફૂલ છોડ પણ અહીંયા તમે જોઈ શકો છો. અલગ અલગ તમે જુઓ કે અહીંયા વાવેલા છે. આ બીજી સાઈડનો ગેટ છે, જ્યાં તમે અંદર જઈ શકો છો. અહીંયા વાહન અંદર નથી જઈ શકું કે પાર્કિંગ નથી. અને આ એની બહારની સાઈડનો નજારો છે, કોઈ સર્કલ છે. તો આ વિડીયો તમે અંત સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી ચેનલ સાથે જોડાઈ રહો, સબસ્ક્રાઈબ કરી લો. જય હિન્દ, જય ભારત.